તો આજે તો વરસાદી વાતાવરણ હતું ને મસ્ત વાદળ હતા. મને તો એમ થયું કે વરસાદ આવશે. રાતે થોડો ઘણો આવ્યો હતો ને વાદળ જતા હતા પાણી ભરવા. અમે નાના હતા ને ત્યારે અમને એવું કહેતા. તમને એવું કહેતા કે નહીં તમારા મમ્મી કે બા? અને અમારા બેન સૂતા હતા તો હું એને ઉઠાડવા ગઈ ને તો એ મને હગી કરીને પાછી સૂઈ ગઈ. મને કે મમ્મા તું મને સુવા દે, હજી કે વાર છે. પણ 11 વાગી ગયા હતા પણ તોય ઉઠતી નહોતી. પછી મેં લઈ લીધા કપડાં સકેલવાના હતા. એક ઢગલો એક હતા. મેં કીધું ચલો બધા કપડાં સકેલી લો, પછી કંઈક જમવાનું બનાવતો. જમવામાં આપણે આજે છે ને ચણાના લોટના પુડલા કરવાના છે મારી માટે ને ગટ્ટુ માટે, વેજીટેબલ વાળા. તો જો મસ્ત મજાના લેસ ઓઇલી વગર તેલના આપણે બનાવીને ગટ્ટુને ખવડાવી દીધા. અને મારે પણ ખાવાનું હતું. મને કે મમ્મા આ તો પિઝા છે. મેં કીધું પિઝા ખાઈ લે. પછી મેં ખાઈ લીધું ને હેર વોશ કરવાના બાકી હતા મેં હેર વોશ કરી લીધા. અને હેર છે ને થોડાક લોંગ હોતે થઈ ગયા છે, હેર ગ્રોથ વધે છે મારો. પછી પી લીધી કોફી. આપણે કોફી પીને જવાનું હતું બહાર. તો જો અમારું મહાદેવનું મંદિર છે, હર હર મહાદેવ. અને હું ને પપ્પા નીકળી ગયા હતા સીધા યોગી ચોક જવા માટે, કેમ કે પપ્પાને લેવાના હતા પેન્ટ. શર્ટ એને સીવડાવ્યા હતા તેના માટે લઈ લીધા પેન્ટ. ત્યાંથી પેન્ટ લઈને આવી ગયા અમે લોકો માર્કેટમાંથી સબ્જી લઈને ઘરે પહોંચ્યા તો 6:45 થયા. અને હું ગુવાર બટેટાનું શાક બનાવતી હતી અને આખા રીંગણા બનાવતી હતી. મમ્મી બાંધતી હતી લોટ. તા અમારા બેન એના પાપાને ભાડીને દોડી નીચે વયા ગયા ને પાછી આવી ઉપર. અને લોટથી છે ને મોમોસ બનાવતી હતી કે મારે મજામાં મને મોમોસ ખવડાવવાના છે. મેં કીધું હારું તું મોમોસ ખવડાવી દે. પછી હરીને રૂમમાં જઈને પૂછે પાપા તમારા માવા ખાવાના છે? તો હું તમારું બેગ લઈ દઉં, એમાં લાડ બધા માવા છે, તમે છે ને માવા ખાઈ લ્યો.